શ્રીમતી જયશ્રીબેન ઉત્તમભાઈ ભૂતાની પ્રેમાળ સ્મૃતિમાં સિહોર સમસ્ત મહાજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। એક પણ વ્યક્તિ તેમની ઉદારીને ન ઓળખતો હોય એવું ના બને। સિહોરને આ ભૂતા પરિવાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ એ વર્ષોથી ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે તેમના દુઃખમાં આજની આપણી આ શ્રદ્ધાંજલિ સભામાં પધારેલ દરેકનું ભૂતા પરિવાર વતી ખૂબ सर्वज्ञो शान्तिरेव शान्तिरामा शान्तिरेव समीरसे प्रभो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो विश्वानि देव सवितर्दूरितानि वरासुवन् भद्रं तान्नमासुवन् ॐ शान्तिः। ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ શ્રી હનુમાન ધારા સેવા સમિતિ આપણે આ કાર્યક્રમને આગળ વધારીશું। जय
મગરે ભૂરિયા હે જગજનની હે જગદંબા માત ભવાની શરણો આવે માત ભવાની શરણો આવે હે જગજનની હે જગદંબા ઉપસ્થિત હોય સૌપ્રથમ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે હું સિહોર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સૂર્યકાંત મણિયા સાહેબને વિનંતી કરીશ કે આપની શ્રદ્ધાંજલિ આ દિવ્ય આત્માને મળે એવી યુગોની વિવિધ સંસ્થાઓને ખૂબ જ મોટી શોધ હંમેશા સિહોરની કોઈ પણ સામાજિક સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય તો
પોતાના હંમેશા કહ્યું છે ઉત્તમભાઈની સાથે સ્ત્રીબેન પણ ત્યાં સુધી હવે સભાની આવે અને સ્પોર્ટની તમામ પ્રવૃત્તિઓમાં રસ લેતા શિહોરમાંથી મોબાઈલ જોયેલા શિહોરવાસીઓ હંમેશા શિહોરની સંસ્થાઓને યોગદાન આપતા રહ્યા છે. પણ એક વાત ખાસ નોંધ લેવી પડે કે ભૂતા કુટુંબે શિહોર સાથે જીવન પરિચય રહ્યા છે. ત્યાં બધાનું યોગદાન રહે છે, પરંતુ ભૂતા કુટુંબ એ શિહોરમાં નિવાસ કરે છે અને વારંવાર હંમેશા આવતા રહે છે. અહીં એમનો ઉપયોગ ધંધો છે અને અહીંયા એમનું કાર્યક્ષેત્ર પણ શક્તિ આપે તેવી પ્રાર્થના. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश, तुम चले गए, जहाँ तुम चले गए, हम कहाँ थे, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. વિનંતી કરીશ ઉપસ્થિત સંસ્થાના પ્રતિનિધિ નંદલાલ મોદી ભૂતા પરિવારના ભાઈ શ્રી પ્રેમભાઈ, જયશ્રીબેનના દેહાવસાન નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ પોતાનો ઋણ ઉદ્ધાર કરવા માટે આજે એકત્રિત થયા છે. આ પરિવારની સમાજ પ્રત્યેની જે સખાવત છે, વતન પ્રત્યેનું જે ઋણ અદા કરવાની જે એની ખેવના છે, એની નોંધ લઈએ તો નોટબુક ભરાઈ જાય. પણ મને યાદ છે ત્યાં સુધી 60-70 વર્ષ પહેલા સૌ પ્રથમ સિહોરની અંદર સિહોરના શહેરીજનોની મેડિકલની સુવિધા માટે નંદલાલ મોરજી ભૂતા નામનો એક દવાખાનું શરૂ કરવામાં આવ્યું, જ્યાં 10 પૈસામાં કેસ નીકળે, ડૉક્ટર તપાસે અને દવા પણ આપે. ત્યારથી શરૂ કરી અને આજ સુધી આ પરિવારે મેડિકલ ક્ષેત્રે સિહોરમાં આરોગ્ય માટે થઈને નંદલાલ મોરજી ભૂતા મેડિકલ ફાઉન્ડેશન શરૂ કર્યું. સિહોરની કેળવણી માટે પ્રાઇમરી સ્કૂલથી લઈને કોલેજ સુધી દરેક તબક્કે આગવું યોગદાન આપ્યું અને છેલ્લા 5 વર્ષની અંદર રામ મંત્ર મંદિર, રેડ ક્રોસ સોસાયટીમાં અલગ અલગ રોગ માટેના નિદાનો માટે થઈ અને લાખો રૂપિયાનું પ્રદાન કર્યું છે. બ્લડ બેંક માટે પણ માતબર દાન આપ્યું છે, જેનું સંચાલન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થાય છે.
સામાજિક ક્ષેત્રે જોઈએ તો સિહોરની કોઈ સંસ્થાના પરિવાર ભૂલ્યો નથી. એ હનુમાન ધારા સેવા સમિતિ હોય, માતૃભૂમિ આંદોલન ક્ષેત્ર હોય, ભગવાનનું ઘર હોય, સિહોર સેવા સમાજમાં સ્મશાનનું કામ હોય, દરેક તબક્કે આ કુટુંબનું આગવું યોગદાન રહ્યું છે. જ્યારથી ઉત્તમભાઈ એ આ કુટુંબના વડીલ તરીકે અને બાળકો સંભાળી ત્યારથી જોઈશું તો આટલું મોટું જેનબર્ગ ફાર્માસ્યુટિકલ મુંબઈમાં કરી શક્યા હોત, અન્ય મોટા શહેરોમાં કરી શક્યા હોત, પણ એને વતનને પસંદ કર્યું અને સિહોરમાં, જેનું નામ ભારતમાં પણ આગવું કહી શકાય એવું છે, એવું આ ફાર્માસ્યુટિકલ સિહોરમાં ઊભું કર્યું અને સિહોરના લોકોની ખેવના કરીને રોજગારી મળે એ હેતુ રાખે. આ દરેકની અંદર ઉત્તમભાઈ એના ધર્મપત્ની જયશ્રીબેનને સાથે રાખીને, આશીષભાઈને સાથે રાખીને નિર્ણય કરતા એનો સાક્ષી છું. આ જ રીતે અનેક એવા કાર્યો કર્યા છે જેને આપણે ધ્યાનમાં પણ ન હોય એવા આજે આ જયશ્રીબેન પણ એક જેમ કહીએ કે નંદલાલ મોદી હોતા પરિવારમાંથી એને પણ વિદાય લીધી છે. પરંતુ મા જગદંબાને પ્રાર્થના કરીએ કે સદગત આત્માને એના ચરણોમાં સ્થાન આપે અને આજે આપણે એકત્ર થઈને એને શ્રદ્ધાંજલિ અર્પીએ અને આપણું ઋણ અદા કરીએ. વસ્તુ ત્યારે એમના મોઢામાં એક જ શબ્દ હોય, જય અંબે જય મા. કેમ છો એ પછી પૂછે, પહેલાં પૂછે કે જય મા જય અંબે. એમની જે શ્રદ્ધા, એમનો જે વિશ્વાસ અને મા પ્રત્યેની જે ભક્તિ હતી એ જ એમના પરિવારને એક પ્રેરણારૂપ એક રસ્તો બતાવવા કહી શકીએ કે હનુમાનદાદા મંદિરે પૂર્વ પૂજ્ય હરગોવિંદ દાદાની પ્રેરણાથી એ પરિવારના સહકારથી અંબાજી માતાનું મંદિર શિહોરમાં બની શક્યું. સાથે એજ્યુકેશનમાં પણ એમણે નંદલાલ ગુપ્તા સ્કૂલને પોતાની દત્તક લઈ ગઈ એમ કહીએ તો પણ ચાલે. અને જ્ઞાનભારતી એજ્યુકેશન ટ્રસ્ટ જ્યારે અમલમાં આવ્યું અને આ પ્રગટના રોડ ઉપર સ્કૂલ શરૂ કરી એ પછી એમણે જીકે મહેતા પરિવાર અને આ નંદલાલ મોદી ભૂતા પરિવાર એમના સહકારથી શિહોરને એક સારી એવી પ્રાથમિક સ્કૂલ કહી શકીએ અને જેનું રિઝલ્ટ આજે પણ અમે ગૌરવ અનુભવીએ છીએ ટ્રસ્ટી તરીકે અને સ્કૂલના સ્ટાફ તરીકે કે એ પરિણામ અને એ શિક્ષણ એ જે બાળકોને મળી શક્યું છે એ આ પરિવારની દેન છે. તો એ એવા જયશ્રીબેન છે, એમના પરિવારમાં પરમ પૂજ્ય હરગોવિંદ દાદાની પ્રેરણાથી જ એમનું જે જીવન છે, નંદલાલ મોદી, અમે બધી વાતો સાંભળીએ નાનપણમાં તો કહેતા કે નંદલાલ મોદી ભૂતાના પ્રેરણારૂપ, પ્રેરણા સ્તોત્ર અને આશીર્વાદ આપનાર ગુરુજી હરગોવિંદ દાદાજી હતા અને એમની કોઈ પણ નાની નાની ઈચ્છા હોય એ પૂરી કરવા માટે આ પરિવાર સદાય તત્પર રહ્યો છે. લગભગ 30 વર્ષનો અને જ્યારે કોલેજની સ્થાપના થઈ ત્યારથી એમની સાથે જોડાય છે અને ઉત્તમભાઈ સાથે તો કોલેજમાં અને હોસ્પિટલમાં બંનેમાં સાથે કામ કર્યું છે અને અવારનવાર જયશ્રીબેન પાસે પણ અમે ઘરે જતા ત્યારે રહ્યા છીએ. એ પરિવારનું યોગદાન સિહોરમાં જે છે એ ભૂલી શકાય એવું નથી. નંદ સરોવર, જમનાબેન ડેમ, આ બધા તો નાના નાના પ્રોજેક્ટો તો આવા ઘણા છે. જમનાબેન ટાવર હતો, કોલેજ, સ્કૂલ, હોસ્પિટલ, એ બધું તો છે જ. એ ઉપરાંત
જનરલ ફાર્માસ્યુટિકલ્સ ઉત્તમભાઈ અને એમના પરિવારે ખૂબ મોટું વટવૃક્ષ સિહોરને આપ્યું છે અને ખૂબ એક સામાજિક સેવા પણ ગણી શકાય, કારણ કે એકલી ફેક્ટરી કરવાથી ઉપાર્જન ઉપરાંત ઘણા લોકોને રોજીરોટી સિહોરના લોકોને મળે એ પણ બહુ અગત્યનું છે. અને સૌથી મોટું કામ તો હમણાં રેડ ક્રોસ સોસાયટીના સુમિત્રા ઉપસ્થિત છે ત્યારે એમણે ખૂબ મોટું યોગદાન બ્લડ બેંક અને મેમોગ્રાફી સેન્ટર માટે આપ્યું છે જયશ્રીબેનના નામે. એ આ જીવન જીવી ગયા એવી એક ઘટના છે. માણસ બધા જીવે પણ કંઈક વિશેષ કરીને જાય, સમાજ માટે ઉપયોગી કરીને જાય એવું કાર્ય ઉત્તમભાઈ જયશ્રીબેન એમના પરિવારે કર્યું છે. ખરેખર આ એક મોટી ખોટ છે, પણ ઈશ્વરના આગળ પાસે આપણું ચાલતું નથી. આ પ્રસંગે હું ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભગવાન નગર સંસ્થા તરફથી જયશ્રીબેનના આત્માને પરમ શાંતિ મળે એવું શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભલે તેઓ આપણી વચ્ચે સદૈવ નથી, પણ એમનો આત્મા આપણી વચ્ચે જ છે અને તેમનો આત્મા આજે શિહોરની અંદર જ છે. તેઓની શિહોર પ્રત્યે ખૂબ જ લાગણી હતી. અમે કડભુલે મહિલા મંડળમાંથી જ્યારે પણ તેમને મળવા જઈએ ત્યારે તેઓ હંમેશા કહેતા કે તમારે શું જરૂર છે, જે કાંઈ જરૂર હોય તે મને કહેજો. અને અમને મહિલા મંડળને ભલે કામને બધી સંસ્થાઓના નામ લેવાઈ ગયા છે અને દરેક સંસ્થાઓને તેમણે મદદ કરેલી છે, પણ જ્યારે હું કડભુલે મહિલા મંડળના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત થઈ છું ત્યારે ખાસ કહીશ કે કડભુલે મહિલા મંડળને આ જયશ્રીબેન ભૂતાએ ખૂબ જ આર્થિક સહાય કરેલ છે અને હજુ પણ તેમના પુત્રવધુ ભાવિકાબેન પણ એમ જ કહે છે કે હું બેઠી છું, તમારે જ્યારે પણ કોઈ કામ હોય ત્યારે કહેજો. તો આ ઉદાર પરિવારની દરેક વ્યક્તિ ઉદાર હાથે દાન કરવા માટે જાણીતી છે. તો હું જયશ્રીબેનના આત્માને ઈશ્વર શાંતિ આપે અને તેમના કુટુંબ પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. એવો અમારા સિહોર કપોર મહાજનનો પણ ગર્વ છે અને તેઓ ઉત્તમભાઈ નંદલાલભાઈ ભૂતા તેઓએ ઘણું સિહોર કપોર મહાજનના પાયાના પથ્થર કરીને કામ કર્યું છે અને આવા જ ઉમદા વ્યક્તિ કે જેઓએ આ સિહોર ગામની અંદર જૈનબર્ગ નામની એક ફાર્માસી કંપની ખોલીને 400-500 પરિવારોને રોજીરોટી આપીને સિહોરની પણ આપણા ભારતની અંદર આ કંપનીનું નામ રોશન કર્યું છે અને તેઓએ આજીવિકા આપી છે. આવા પરિવારમાંથી શ્રીબેન ભૂતા આજે આપણી પાસે આપણે નથી. તેઓને જગદંબે જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણમાં અને જગદંબેના ચરણમાં તેમને દિવ્ય આત્માને શાંતિ મળે એવી આપણે સૌ પ્રાર્થના કરી. એક ક્લિપનું આપણે સ્ટેન્ડઅપ કરી અને એને આપણે મૌન કરીએ અને શાંતિ અને આત્માને મળે એવું કરીએ આપણે. પ્લીઝ. ગામના પ્રબુદ્ધ નાગરિકો ભેગા થઈને જ્યારે શ્રદ્ધાંજલિ આપે ત્યારે ગામ માટે, પરિવાર માટે તો હોય, પણ એ સમગ્ર સમાજ માટે એક ગૌરવ લઈ શકાય એવી વાત કહી શકાય. જયશ્રીબેનના પરિવાર સાથે જોડાવાનું હમણાં છેલ્લા 8-10 વર્ષથી સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું કહીશ કદાચ આટલું વધ્યસ્થ હોય અને નાના માણસોની ચિંતા કરતું હોય
એવું પરિવાર બહુ ભાગ્યે આપણને જોવા મળે. એવી લાગણી આ પરિવારની કદાચ શિહોર માટે નહીં પણ ભાવનગર જિલ્લા માટે છે એવું મારે સ્પષ્ટ કહેવું છે. કંપની બની એમાં લગભગ ઘણા બધા લોકોને રોજગારી મળે છે. અહીંયા અલગ અલગ સંસ્થાઓએ પોતાના અભિપ્રાય આપ્યા એમ ભાવનગરથી ચોક્કસ એમ કહીશ કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને ભાવનગરથી શિહોરમાં અમને ખેંચી લાવવાનું કોઈ સ્નેહ પ્રાપ્ત થતું હોય તો એ કદાચ આ ઉત્તમ પુત્રા પરિવારને જાય છે. સૌથી પહેલાં ભાવનગરમાં રેડક્રોસ સોસાયટી સાથે એમણે વિચાર અમને આપ્યો કે અમે ઈચ્છીએ છીએ કે લોકોને કલ્યાણ માટે કંઈક કામ થાય અને શ્રી ઉત્તમબેન ભૂતા રેડક્રોસ બ્લડની શરૂઆત કરી. આજે 4 વર્ષની અંદર 29,000 લોકોને બ્લડ સામે રિપ્લેસમેન્ટ લીધા વગર અમે આપી શક્યા. એ આ પરિવારની દેન છે. કદાચ એમ કહી છે કે સુવાસ આખા ભાવનગર જિલ્લા સુધી પહોંચી છે. એવી જ રીતે એમને કામદારોના સ્વાસ્થ્ય માટે શિહોરના જ્યારે પણ કદાચ અમે મળીએ જયશ્રીબેનને એમના આશીર્વાદ લઈએ. હમણાં જ એક પારિવારિક પ્રસંગમાં એમના ઘરે અમે જયશ્રીબેનને હમણાં 1 મહિના પહેલાં જ મળ્યા, એમના આશીર્વાદ લીધા. પણ દરેક વખતે એક એમનો ભાવ સ્પષ્ટ દેખાઈ આવે કે કેમ લોકોને વધારે ને વધારે મદદરૂપ થઈ શકીએ. એટલે મને ચોક્કસ એવું કહેવાનું મન થાય કે એમણે એક ડાયગ્નોસ્ટિક વાઇન બનાવી. હમણાં હવે જે નવું એમનો વિચાર હતો કે અમારે ગયા 1 મહિના પહેલાં બા સાથે બેઠા હતા ને આશીષભાઈએ એમને કાનમાં કીધું કે બા હવે આપણે કેન્સરના સ્ક્રીનિંગ માટે એક સારી વાત તૈયાર કરીએ છીએ અને એનું કામ અત્યારે ગતિમાં છે. હું એમ કહીશ કે શિહોર નહીં પણ ભાવનગર જિલ્લાના સ્વાસ્થ્ય માટે એમણે ખૂબ જ ચિંતા કરી છે. હમણાં જ થોડા સમય પહેલાં અહીંયા શિહોરમાં ધોળકિયા પરિવાર તરફથી અમને એક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મંજૂરી મળી. આ પરિવારનો એટલો રોગ કહેવાય, આશીષભાઈ નહોતા આવી શક્યા પણ એમને મુંબઈથી ફોન કરીને કીધું કે આટલું કામ સરસ શિહોરમાં થતું હોય તો બ્લડ સ્ટોરેજ સેન્ટર અને મેમોગ્રાફી યુનિટ માટે અમારા પરિવારનું એમાં સૌથી પહેલું યોગદાન તમે ધોળકિયા પરિવારની મંજૂરી લઈને સ્વીકારજો. અને મને કહેતા આનંદ છે કે ઈશ્વરની કૃપાથી આ બંને પરિવારો ખૂબ ઈશ્વરની મહેરબાની છે. ઉત્તમભાઈ એ જે સંસ્કારો આપ્યા, જ્યારે વાત ચાલતી હતી હમણાં એમના ઘરે દર વર્ષે યજ્ઞ કાર્ય થાય, 9-10 દિવસનું યજ્ઞ કાર્ય ચાલે. બધી તૈયારીઓ વર્ષો પહેલાં જયશ્રીબા કરે, બધું શિહોરમાં આવીને ભેગું કરે અને પછી એમનું આ ધાર્મિક કાર્ય પૂરું કરે. બાપાના પરિવાર ઉપર બહુ જ આશીર્વાદ છે. કે કદાચ માતાજીએ 2 હાથે એમના પરિવારને આપ્યું છે પણ એટલા જ ભાવે 2 હાથે લોકોને આપતા રહે છે. જેમ આવે છે વેચે છે અને એને જેટલી જ ઈશ્વર એટલી મહેરબાની એ પરિવાર પર લાગે છે. આપણે કાઠિયાવાડમાં કહેવાય છે ને કે સાચા મનના માનવી જગ છોડીને જાય. સાચા મનના માનવી જ્યારે જગ છોડીને જાય, કાગડા એની ક્યાં ઘેર ઘેર મંડાય. આ કદાચ આજે આપણને એમ લાગે છે કે અહીંયા સત્ય કરે છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ. જયશ્રીબાનો આત્મા છોડે છે. ગીતામાં લખ્યું છે ને કે શરીર છૂટે પણ આત્મા એ જન્મના જન્મ લીધા કરે છે. એમ કદાચ નાશવંત દેવ કદાચ જયશ્રીબેનને છોડ્યો છે પણ એમનો પવિત્ર આત્મા આજે જ્યાં હશે ત્યાં એમનો આત્મા એકદમ નિશ્ચિત રહીને એકદમ પુણ્ય ભાવે એ ઉપરથી એમના પરિવાર પર આશીર્વાદ વરસાવતો હશે કે તમે જે સંસ્કાર અને મૂડી જયશ્રીભાઈએ પરિવારને આપ્યા છે, ઉત્તમ કાકાએ પરિવારને આપ્યા છે, એ જ દિશા ઉપર આશીષભાઈ અને અમે પ્રેમ એ પરિવાર પર ખૂબ જ હૃદયથી કામ કરે છે. આ 10 વર્ષમાં ખૂબ જ નજીકથી આ પરિવારને જોયું છે. મને લાગે છે કે શિહોરે બારોબાર આ હૃદયથી આ પરિવારનું ગૌરવ લેવું જોઈએ કે અમારે ત્યાં શિહોરમાં એક સારું પરિવાર છે. જયશ્રીબા જે આપણા વચ્ચે નથી, રેડક્રોસ પરિવાર વતી અમે ખૂબ હૃદયથી અમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. પરિવારને સાંત્વના આપીએ છીએ કે આ દુઃખના સમયમાં પરિવારના દરેક સભ્યો એ ખૂબ જ શાંતિથી ઈશ્વરનું સ્મરણ કરે અને એમની યાદીમાં ઈશ્વર જે કંઈ એમને પ્રેરણા કરે એવા સારા કામ કરે. શિક્ષણ અને આરોગ્ય ખૂબ જ મોંઘું છે. આ બંને કામ આ બોર્ડ પર લખેલા પ્રવૃત્તિઓ વાંચશો તો આપણને ખબર છે કે આ બંને પરિવાર આ બંને કામ અત્યારે શિક્ષણમાં આગળ આવવાનું અને આરોગ્ય સેવાનું કામ કરે છે. ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે. હું અંબાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે
જયશ્રીબેનના આત્મા જ્યાં પણ હોય ત્યાં પરમગતિને પ્રાપ્ત કરે. બસ. मरना उसी का भला जो अपने लिए मरे, પણ આવું કહેવા છતાં આપણું કીધું થતું નથી. કારણ કે સર્જન અને વિસર્જન એ બંનેની બાગડોળ ભગવાને એના હાથમાં રાખી છે. સર્જન અને વિસર્જન એ તો સૃષ્ટિના સંતુલન માટે છે. જો એટલું સર્જન થાય તો એનું સંતુલન ન જળવાય. માટે ભગવાને સર્જન અને વિસર્જન બંને સાથે જ આપ્યા છે. જેનું સર્જન એનું વિસર્જન, જેનો અસ્ત, જેનો ઉદય એનો અસ્ત, જે ખીલે છે એ ગરમાય છે, જે ઉગે છે એ પણ મુરઝાઈ જાય છે. માટે ભૂતા પરિવાર માટે શું કહેવું? ઘણાએ ઘણું કહી દીધું છે, પણ એ બધાનો પ્લસ કરીને હું કલાપીનું એક કાવ્ય છે આપની યાદી, એમાં પહેલી બે પંક્તિ છે, એમાં એક શબ્દનો ફેરફાર કરી અને હું જો એ કહીશ તો એ ખોટું નહીં કહેવાય. જીવવા માટે સ્વસ્થતા જરૂરી છે, તો એ માટે પણ મેડિકલ ક્ષેત્રે ઘણો બધો ઉમદા ફાળો આપ્યો છે. અને સારી રીતે જીવવા માટે શિક્ષણ જરૂરી છે, તો શિક્ષણમાં પણ અવિરત ધારા આ લોકો વરસાવતા હોય છે. જ્યાં જ્યાં નજર મારી કરે, યાદી ભરી ત્યાં એમની, આંસુ મહીએ આંખથી આંસુ જરે છે. તો એ બે પંક્તિ ખરેખર આ ભૂતા પરિવારને લાગુ પડે છે. સામાજિક સંસ્થાઓમાં પણ પુષ્કળ યોગદાન આપે છે. એવી રીતે એજ્યુકેશન અને મેડિકલમાં પણ પોતાનું યોગદાન અવિરત વરસાવતા રહે છે. તો એવા આ પરિવારમાંથી જયશ્રીબેન આપણી વચ્ચેથી જતા રહ્યા છે. ભલે સ્થૂળ દેહ આપણી પાસે છે, સ્થૂળ દેહ જતા રહ્યા છે, સૂક્ષ્મ દેહ તો આપણી પાસે એ રહેવાના જ છે. જયશ્રીબેન માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. અંતે તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના માધ્યમથી ગીતામાં જે સાંખ્ય જ્ઞાન આપ્યું છે એ સાંખ્ય જ્ઞાનને આપણે સ્વીકારવું જ રહ્યું. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈન્ક્લેદ્યંત્ય અપી, ન શોષયતિ મારુતઃ. આ આત્મા અમર છે. આ જીવન એ શાશ્વત રહેવાનું છે. માટે તેમનો હરખ અને શોક કરવો યોગ્ય નથી. આપણે આ વાતને સ્વીકારી લઈએ અને સાચી શ્રદ્ધાંજલિ એને જ કહીશું કે આપણામાં આપણે એવા ઉમદા ગુણ કેળવવાનો પ્રયત્ન કરીશું, ત્યારે જ એને આ શ્રદ્ધાંજલિ ફળશે. અસ્તુ. વડીલ સિહોરની જુદી જુદી સંસ્થામાંથી ઉપસ્થિત નંબરસર નંદલાલ મ્યુઝિક ભૂતા પરિવારના મોભી અને આદરણીય સ્વર્ગસ્થ ઉત્તમભાઈના ધર્મપત્ની તેમજ આશીષભાઈના માતુશ્રી પ્રેમભાઈના દાદી શ્રી જયશ્રીબેનનું અવસાન થતાં હનુમાનદારા પરિવાર તેમજ એસી બ્રધર્સ પરિવાર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને આ દુઃખમાં હંમેશા તેમની પડખે ઊભા રહીશું. માં તે માં, બીજા વગડાના વા. માં માટે તો અનેક કવિઓએ અથાગ એનું વર્ણન કરેલું છે. આજે આ પરિવારે એક માતૃશ્રી ગુમાવ્યા છે. જયશ્રીબેનનો આધ્યાત્મિક તેમજ સામાજિક વિચારનો વારસો આ પરિવારમાં દ્રષ્ટાંતરૂપ છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણી જગ્યાએ મંદિરો, એની સેવાઓ અને જ્યાં બને ત્યાં આધ્યાત્મિક સંસ્કારનું સિંચન કરેલું છે. શૈક્ષણિક દ્રષ્ટિએ સિહોરમાં જ્ઞાન ભારતી કોલેજ,
અનેક સંસ્થાઓમાં પોતાનું આર્થિક યોગદાન આપેલ છે. આવા પરિવારે આજે એક માતુશ્રી ગુમાવ્યા છે. તેમના સ્વર્ગસ્થના આત્માને જે શાંતિ અર્પે અને તેના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા તેમના શરણ અને ચરણમાં સ્થાન આપે તેવી અભ્યર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ. લાગણી તેણિયા પધારેલા સેવરવાસીઓ, અમારી સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન ઉત્તમભાઈ ભૂતા આપણી વચ્ચે ત્યારે નથી રહ્યા, પરંતુ તેમના સેવાના વિચારો, તેમની ધાર્મિક વૃત્તિ, લોકોને ઉપયોગી થવાના જે કંઈ મદદ કરવાના જે ભાવ છે તે સદાને માટે આપણી વચ્ચે છે. અમારી સંસ્થામાં જ્યારે ત્રણેય ભાઈઓનો પરિવાર એકસાથે આવે એટલે મા અંબાના સાનિધ્યમાં 10 મિનિટનો સમય આપી સતત એક જ ભાવ, સેવનની પ્રજાની સેવા કઈ રીતે કરવી અને તેમાં કઈ રીતે ઉપયોગી બનવું, આ ભાવ સદાને માટે એમનામાં રહેલો હતો. એ ભાવ આજે પણ એમના પરિવારની આ ચોથી પેઢી પ્રેમભાઈ આશીષભાઈને આપણે નજીકથી ઓળખીએ છીએ. આશીષભાઈમાં પણ એ સંપૂર્ણ ગુણ બધા છે. સિહોર અને અમારી સંસ્થા સદાને માટે એના ઋણી રહેશે. ગુંજલાલ મુનશી ભૂતા મેડિકલ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી, ડૉક્ટર શ્રી તથા તમામ સ્ટાફ વતી હું જયશ્રીબેનના ખૂબ હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. જયશ્રીબેનના આત્માને મા અંબાના ચરણોમાં સ્થાન મળે એ પ્રભુ પાસે પ્રાર્થના અસ્તુ. સિહોર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણ, સિહોરના શ્રેષ્ઠીઓ, માતાઓ અને બહેનો, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, આ ઉક્તિને સાર્થક કર્યું હોય એવું આપણને લાગે. આપણા ભાવનગર મહારાજ સાહેબનો એક સૂત્ર કે મારી પ્રજાનું કલ્યાણ થજો, એવું જ આ પરિવારનું સૂત્ર કે સિહોરની જનતાનું ભલું થાય, કલ્યાણ થાય. કે પછી આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રોમાં. અને હું તો એ કહું કે સંસ્કૃતા સ્ત્રી શિવાહ શક્તિ, એક ભણેલી સ્ત્રી એ શિવની શક્તિ સમાન છે. એમ આપણે જેમને શ્રદ્ધાંજલિ આપવા આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ એવા જયશ્રીબેન જ્યારે પણ સિહોરમાં આવે ત્યારે પહેલું એમનું પગ એ મા અંબાના ચરણમાં, ભગવાન ગોપેશ્વરના દિવ્ય ધામમાં એ અવશ્ય હોય. મને લાગે છે કે ઈશ્વરે શ્રી એટલે કે લક્ષ્મી અને સરસ્વતીનો સમન્વય બહુ ઓછા કુટુંબોમાં કરેલો છે. લક્ષ્મી શ્રી તો ઘણા બધા પાસે છે, પણ એનો સદુપયોગ, સમયોચિત ઉપયોગ એ કરતા આ કુટુંબ અને ખાસ કરીને જયશ્રીબેને જ્યારે પણ આવે ત્યારે બધી સંસ્થાઓની ખબર અંદર પૂછે અને શું જરૂરિયાત છે, ક્યાં તકલીફ છે. એ આ પરિવારે છેક આટલે બધે દૂર મુંબઈ બેઠા બેઠા સિહોરની ખેવના કરી અને ખરેખર આ ઋણમાંથી, આ પરિવાર નાના જયશ્રીબેનના ઋણમાંથી સિહોરે કેવી રીતે મુક્ત થવું. બસ ભગવાન ગૌકૃષ્ણને પ્રાર્થના કરું કે એમનો જે સ્લોગન છે કે અમારે સિહોરની પ્રજાનું કલ્યાણ થાય, અને એટલા માટે આટલા બધા પ્રકલ્પો સિહોર મહિલા મંડળથી લઈ અને જેનબરગઢ સુધીના, બસ
કંઈક સિહોરની જનતાને સારું મળે, કંઈક રોજીરોટી મળે, એમનું આરોગ્ય સુધરે, એમનું કલ્યાણ થાય, આ જ એક ભાવના આ પરિવારમાં રહી છે. ત્યારે ફરીવાર ભગવાન લોકમેશ્વરને મા અંબાને પ્રાર્થના કરું કે એ આવેલ દિવ્ય આત્માને એમના ચરણમાં વાસ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તથા બહેનો, ઉત્તમભાઈ પરિવારના હું પણ ઘણા સમયથી એમને સેવાકીય પ્રવૃત્તિને જાણું છું. ખૂબ સિહોર માટે એમને યોગદાન આપ્યું છે એ ક્યારેય ભૂલી શકાય નહીં. ઉત્તમભાઈ પરિવાર સિહોરમાં જ્યારે પણ આવે ત્યારે અમને તો એટલી ખ્યાલ પડે કે ઉત્તમભાઈ પરિવાર આવ્યો છે અને સિહોર માટે કંઈ કરીને ગયો છે. એની સેવાઓ ક્યારેય ભૂલી શકાય નહીં. જયશ્રીબેનને હું હૃદય શ્રદ્ધાંજલિ પાઠવું છું. નિક્ષેમના સિહોર પ્રત્યેનો પ્રેમ એ દરેક ક્ષેત્રમાં આપણને દેખાઈ રહ્યો છે. માણસના જીવનની અંદર જો શ્રેષ્ઠ વાત હોય તો એ છે માણસ આધ્યાત્મિકને સમૃદ્ધ ક્યારે બને. આધ્યાત્મિકને સમૃદ્ધ ત્યારે જ બને કે ઈશ્વરે સર્જેલા માનવ સમાજને જ્યારે ઉપયોગી થાય અને એ આધ્યાત્મિકતા એ સમૃદ્ધિ એ માનવ કલ્યાણમાં જ્યારે વાપરવામાં આવે ત્યારે એ આધ્યાત્મિકતાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. કોઈ માણસ એમ કહે કે પોતે આધ્યાત્મિક છે તો એ કેવી રીતે માની શકાય? પણ માનવ પ્રેમ, માનવ પ્રત્યેની સંવેદના, માનવ પ્રત્યેની આરાધના અને એના કલ્યાણ માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ કૃતનિશ્ચયી હોય, એને માટે સમર્પણ હોય, એને હંમેશા વંદનીય હોય છે. એટલે ભૂખા પરિવાર વંદનીય છે અને એમના પરિવારમાં જ્યારે આ માતૃશ્રીનું અવસાન થયું છે ત્યારે ખરેખર એને માટે આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બસ હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવો આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી. સમગ્ર સિહોર અને આજુબાજુના દરેક વિસ્તારો એ પ્રફુલ્લિત થયા છે. ત્યારે આજના દિવસે આપણે સૌ સાથે મળી અને શ્રી જયશ્રીબેનના આ આત્માને આપણે શાંતિ માટેની પ્રાર્થના કરીએ છીએ. સૌ પોતાની જગ્યા પર આપણે ઊભા રહીશું અને ઓમ શાંતિના નાદ સાથે આપણે સૌ